નમસ્તે શિક્ષક મિત્રો, આ સ્વતંત્રતા પર્વ પર એડ્યુટર એપ દ્વારા વીરગાથા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભાગ લેનાર તમામ શિક્ષકોને વીરગાથાનું ખાસ પ્રમાણપત્ર અને વિજેતા થનાર શિક્ષકોને કેશ રિવોર્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. આ વીરગાથા સપ્તાહમાં દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર શહીદો વિશેની વીરગાથાઓ આપણે વિદ્યાર્થી સુધી પહોંચાડીશું. જેમાં આપ સૌને હું વિનંતી કરું છું કે આપણા આસપાસના વિસ્તારમાં શહીદ થયેલા જવાનોની જે વાતો છે એ આપણે વીરગાથામાં વધારે કરીએ, જેથી એ નામી અનામી એવા શહીદોની વાતો વિદ્યાર્થી સુધી પહોંચે, લોકો સમક્ષ પહોંચે. અને આ વીરગાથા સપ્તાહમાં એની સાથે સાથે તમે દેશની આઝાદીના લડવૈયાઓ છે, જે ક્રાંતિવીરો છે, એમની પણ તમે વાતો, એમના સુવિચારો, એમના પ્રેરક પ્રસંગો, એ બધું જ તમે આ વીરગાથા સપ્તાહમાં તમે બનાવી અને વિદ્યાર્થી સુધી શેર કરી શકો છો, જેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર આપીશું. આપણે પ્લે સ્ટોર ઉપર જઈશું. અહીંયા હું પ્લે સ્ટોર ઉપર જઉં છું, જેની હું તમને લિંક પણ અહીંયા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, અથવા તમે ડાયરેક્ટલી અહીંયા પ્લે સ્ટોરમાં EDUTOR એડ્યુટર એપ આવી રીતે લખી અને તમે સર્ચ કરી શકો છો. સર્ચ કર્યા પછી આપણને અહીંયા આવી રીતે એપ્લિકેશન દેખાશે. મારામાં ઇન્સ્ટોલ છે, એટલે અહીંયા ડાયરેક્ટલી ઓપનનો ઓપ્શન આવે છે. તમારે આ એપ ડાયરેક્ટલી ઇન્સ્ટોલ કરવાની છે. ઇન્સ્ટોલ કર્યા પછી હું એપ મારામાં છે, હું ડાયરેક્ટલી ઓપન કરું છું. ઓપન કર્યા પછી સૌથી પહેલાં તમારી પાસે તમને ભાષા પૂછશે, એટલે તમે ગુજરાતી, ઇંગ્લિશ અથવા હિન્દી કોઈ પણ ભાષા ચૂઝ કરી શકો છો. હું અહીંયા ગુજરાતી ચૂઝ કરું છું. તમારે ખાલી પહેલી વાર તમને અહીંયા ડાયરેક્ટલી તમે અહીંયા લોગિન કર્યા વગર એપમાં જાઓ છો, એટલે તમને કયા ધોરણનું બતાવવું એ માટે તમને અહીંયા કેટેગરી પૂછે છે કે તમે કયા ધોરણમાંથી છો. તો માનો હું ધોરણ અહીંયા 7મું સિલેક્ટ કરું છું. મીડિયમ ઉપર ક્લિક કરી અહીંયા હું ગુજરાતી સિલેક્ટ કરું. જે માટે તમારે અહીંયા જમણી સાઈડ નીચે જે મારું ડેસ્ક ઓપ્શન બતાવે છે એની ઉપર ક્લિક કરી અને રજિસ્ટ્રેશન કરવાનું છે. બહુ જ સરળ છે. જો આપણે જાણીએ, હું મારું ડેસ્ક ઉપર ક્લિક કરું છું અને તમારે અહીંયા તમારો મોબાઈલ નંબર નાખવાનો છે. સૌથી પહેલી વાર જ્યારે કોઈ શિક્ષક અહીંયા રજિસ્ટ્રેશન કરતું હશે તો એમને ખાલી અહીંયા હું જે પ્રોસેસ બતાવું છું એના કરતાં ખાલી 2 વસ્તુ એક્સ્ટ્રા પૂછશે, જેમાં તમારે ખાલી તમે શિક્ષક છો કે વિદ્યાર્થી એ તમારે કહેવાનું છે, અને તમારું નામ અને સરનેમ તમારે પહેલી વાર લખવાનું છે. પછી તમારું માત્ર મોબાઈલ નંબર અને OTPથી ખાલી લોગિન થઈ જશે. ચલો, અહીંયા હું મારો મોબાઈલ નંબર નાખું છું. હવે મારા મોબાઈલ નંબર ઉપર અહીંયા હું આગળ ક્લિક કરું છું એટલે OTP આવશે, અને એ OTP નાખી અને મારું અહીંયા લોગિન થઈ જશે. અને પછી અહીંયા વીરગાથાના માટે આપણે જે પણ અહીંયા કન્ટેન્ટ બનાવવાનું છે, જે પણ આપણે અહીંયા વાતો શેર કરવાની છે વિદ્યાર્થી સુધી, એ આપણે અહીંયા બનાવી શકીશું. જેમાં આપણે છે ને, ઓકે, મારા ઉપર પહેલાં OTP આવી ગયો છે, હું અહીંયા એન્ટર કરું છું 11 અને 77. ઓકે, જેવો અહીંયા મારો OTP અહીંયા એન્ટર કર્યો છે અને જો આપણું અહીંયા લોગિન થઈ ગયું છે. હવે છે ને આપણે અહીંયા શું કરીશું, તમને અહીંયા છે ને વચ્ચે અહીંયા પ્લસ આઇકન દેખાશે. શિક્ષક એકાઉન્ટ હશે એટલે તમને અહીંયા પ્લસ આઇકન દેખાશે, અને વીરગાથા સપ્તાહમાં ભાગ લેવા માટે શિક્ષક એકાઉન્ટ બનાવવું જરૂરી છે. અહીંયા હું પ્લસ ઉપર ક્લિક કરું છું. હવે તમારે અહીંયા જેટલા પણ અહીંયા કન્ટેન્ટ દેખાય છે, એક્ઝામ મટીરિયલ, ક્વિઝ, વિડીયો અને વિશેષ, એમાંથી આપણે વિશેષ ઉપર ક્લિક કરવાનું છે. હવે અહીંયા તમને દિન વિશેષ, વ્યક્તિ વિશેષ, સુવિચાર, જાણવા જેવું, આજની ચેલેન્જ, આ બધા જ પ્રકારનું તમને અલગ અલગ તમને અહીંયા કન્ટેન્ટ દેખાય છે. હવે આમાં આપણે છે ને જે આપણા શહીદ વીરો છે એમની જે સ્ટોરીઝ છે તો તમે અહીંયા શેર કરી શકો છો. એમના વિશે કંઈક જાણકારી છે તો આપણે અહીંયા બનાવી શકીશું. એમના કંઈક પ્રેરક પ્રસંગો છે એ આપણે અહીંયા બનાવી શકીશું. તો અહીંયા હું શું કરું છું, આપણે કારગિલ જે યુદ્ધ થયું એમાંના જે એક શહીદ છે એમના વિશેની આપણે અહીંયા હું વ્યક્તિ વિશેષ બનાવું છું. તો આપણે વીરગાથાની અંદર આવા અલગ અલગ વીરો વિશેની જે વાર્તાઓ છે એ આપણે અલગ અલગ અહીંયા જે દિન વિશેષ, વ્યક્તિ વિશેષ, સુવિચાર, જાણવા જેવું, આ બધામાં આપણે બનાવીશું. ચલો, અહીંયા વ્યક્તિ વિશેષમાં હું ક્લિક કરું છું. શીર્ષકમાં એમનું હું નામ લખું છું. અહીંયા તમે અહીંયા જો કીબોર્ડથી લખી શકો છો અથવા વોઇસ ટાઈપિંગ પણ કરી શકો છો. આપણો સમય બચે વિડીયોની અંદર એ માટે મેં પહેલેથી લખીને રાખ્યું છે, એટલે હું ડાયરેક્ટલી અહીંયા પેસ્ટ કરું છું. તો એ જે શહીદ છે એમનું નામ છે કેપ્ટન સૌરભ કાલિયા. હવે એમના વિશેની જે પૂરી વાત છે એ આપણે અહીંયા નીચે ડિસ્ક્રિપ્શનમાં લખીશું. અહીંયા વ્યક્તિ વિશેષ લખો, એમાં આપણે ક્લિક કરીને લખીશું. ચલો, હું પાછું અહીંયા ક્લિક કરી અને અહીંયા પૂરેપૂરી માહિતી અહીંયા લખી દઉં છું. જો આ પ્રકારે તમારે જે અલગ અલગ શહીદ છે આપણા આસપાસના વિસ્તારના છે, અથવા પછી આઝાદીના લડવૈયા છે, અથવા પછી પૂરા ભારત દેશમાં જે કોઈ પોપ્યુલર કોઈ શહીદ થઈ ગયા છે, જેમની વાતો બહુ પોપ્યુલર છે, જેમની સ્ટોરી બહુ પ્રેરણાદાયક છે, એ પણ તમે અહીંયા લખી શકો છો. હવે અહીંયા પ્રકાશિત કરો ઉપર આપણે ક્લિક કરીશું. મને એક કન્ફર્મેશન મેસેજ પૂછે છે અને પ્રકાશિત કરો. હવે તમે જુઓ, તમે માત્ર લખાણ લખ્યું છે અને એની 10 જ સેકન્ડની અંદર એની ડિઝાઇન તૈયાર થઈ ગઈ છે. જો ઉપર આપણું વ્યક્તિ વિશેષ આવી ગયું છે, નીચે આપણે જે ટાઇટલ લખ્યું આવી ગયું છે, આપણે લખાણ લખ્યું છે એની પૂરી માહિતી પણ અહીંયા આવી ગઈ છે, સરસ ગોઠવાઈ ગઈ છે.
નીચે તમારું નામ અને તમારી શાળાનું નામ પણ નીચે ઓટોમેટિકલી એડ થઈ જશે. પહેલી વાર તમારે શાળાનું નામ, તમારું ડાયસ કોડ અથવા પિનકોડ એ લખીને સર્ચ કરીને ઉમેરવાનું રહેશે. એ તમને અહીંયા વિકલ્પ દેખાશે. ઠીક છે. જો અહીંયા તમને અલગ અલગ ડિઝાઇન જોવા મળે છે. જો હું આ ડિઝાઇન પણ લઈ શકું છું, આ ડિઝાઇન પણ હું લઈ શકું છું, આ ડિઝાઇન પણ લખી શકું છું. તમે આવી વિવિધ ડિઝાઇનો વિદ્યાર્થીઓ સુધી શેર કરી શકો છો, જે આપણે સ્પેશિયલી વીરગાથા સપ્તાહ માટે ની થીમ પરની આપણે ડિઝાઇન અહીંયા તૈયાર કરી છે. આ બધી જ ડિઝાઇન તમે વિદ્યાર્થી સુધી શેર કરી શકો છો. ચલો, મને છે ને આ ડિઝાઇન વધારે ગમી છે, આ ડિઝાઇન મને વધારે ગમી છે, તો એ હવે હું વિદ્યાર્થી સુધી શેર કરીશ. તો અહીંથી તમે જો ડાઉનલોડ કરશો, એના ઉપર ક્લિક કરશો, તમારી ગેલેરીમાં ડાઉનલોડ થઈ જશે. સીધું શેર કરો એટલે તમે અલગ અલગ પ્લેટફોર્મ પર એને શેર કરી શકશો. હવે આપણે વીરગાથા સપ્તાહની અંદર વિજેતા થવા માટે શું કરવાનું છે કે આ જે તમે અહીંથી સીધું શેર ઉપર ક્લિક કરી, જો અહીંયા હું ક્લિક કરું છું તો તમે ડાયરેક્ટલી વોટ્સઅપમાં કરી શકો છો. અહીંયા મારું વોટ્સઅપ હું સિલેક્ટ કરું છું અને પછી તમારા જે પણ અલગ અલગ ગ્રુપ્સ છે એમાં તમે શેર કરી શકો છો. જેવી રીતે અહીંયા હું શેર કરું છું અને અહીંયા લિંક સાથે જશે. હવે આ લિંક ઉપર ક્લિક કરી અને કોઈ પણ વિદ્યાર્થી તમારા વિશેષને લાઇક કરી શકશે. આ વીરગાથા સપ્તાહની અંદર સૌથી વધુ લાઇક મેળવનાર ટોપ 20 શિક્ષકો છે, એ દરેક શિક્ષકને ₹500 આપણે કેશ રિવોર્ડ તરીકે પ્રોત્સાહન સ્વરૂપે આપણે આપવાના છીએ. એટલે તમારે આવી રીતે અલગ અલગ પૂરા અઠવાડિયા દરમિયાન તમે જેટલા પણ વીરગાથાઓ ઉપર તમે જેટલી પણ વિશેષ બનાવશો, એ વ્યક્તિ વિશેષ હોઈ શકે. જો અહીંયા આપણે પાછા આવીએ છીએ, હું બેક આવું છું, પ્લસમાં જાઉં છું. એ તમે વ્યક્તિ વિશેષમાં બનાવો, દિન વિશેષમાં બનાવો, એમના વિશે સુવિચાર બનાવો, એમના વિશે પ્રેરક પ્રસંગો વાર્તા સ્વરૂપે બનાવો. એ જેટલું પણ બનાવીને તમે શેર કરશો અને એમાંથી તમારી ટોટલ લાઇક થશે, એ ટોટલ લાઇકના સરવાળાથી, ઠીક છે, અને એમાંથી ટોપ 20 શિક્ષકો છે એમને આપણે કેશ રિવોર્ડ આપીશું અને વિજેતા તરીકે જાહેર કરીશું. અને એનો લાઈવ રેન્ક, કયા શિક્ષકની તમારો ટોપ 20માં હાલ કોણ ચાલી રહ્યું છે એનું લાઈવ રેન્કની જે લિંક છે એ પણ અહીંયા હું વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને આપી શકીશ. એટલે તમે પૂરા અઠવાડિયા દરમિયાન જોઈ શકશો કે કયા શિક્ષક ટોપમાં જઈ રહ્યા છે. હવે જો હું તમને સરસ વસ્તુ બતાવું છું, તમે અહીંયા આજનું વિશેષ લખેલું ક્લિક કરશો, એની ઉપર જશો તો જો આપણું અહીંયા લખેલું વિશેષ અહીંયા પહોંચી ગયું છે, કેપ્ટન સૌરભ કાલિયા. અને તમે નીચે જશો તો એ પૂરા આ જે વીરગાથા સપ્તાહ છે એ દરમિયાન જેટલા પણ શિક્ષકો અલગ અલગ પ્રેરક પ્રસંગો, દિન વિશેષ, વ્યક્તિ વિશેષ, જાણવા જેવું, વાર્તા, જેટલું પણ બનાવ્યું છે, સુવિચાર જે પણ બનાવ્યું છે બધું જ આપણને અહીંયા જોવા મળશે. અને આ બધી અવનવા પ્રસંગો આપણે વિદ્યાર્થી સુધી શેર કરી શકીશું. એટલે માત્ર તમે બનાવશો અને સાથે સાથે તમે વિદ્યાર્થી સુધી શેર પણ કરી શકશો. જો અહીંથી લાઇક પણ કરી શકાય છે અને કમેન્ટમાં કંઈક તમારે લખવું છે તો તમે કમેન્ટમાં લખી પણ શકો છો. ઓકે, હું તમને બીજું એક લાસ્ટ તમને એક વાર્તા બનાવીને બતાવી દઉં. જો અહીંયા હું પ્લસ ઉપર ક્લિક કરું છું, અહીંયા વિશેષ ઉપર ક્લિક કરું છું, આપણે એક કામ કરી પ્રેરક પ્રસંગ બનાવીએ. અહીંયા હું વાર્તા ઉપર ક્લિક કરું છું. હવે શીર્ષકમાં જઈને ભગતસિંહ લખી દઉં, પ્રેરક પ્રસંગ. ઓકે, હવે અહીં વાર્તા લખો છો, એની અંદર આપણે ભગતસિંહનો જે પ્રેરણાત્મક જે પ્રસંગ છે એ લખીશું. તમે આવી રીતે અલગ અલગ શહીદો વિશે અહીંયા લખી શકો છો. અહીંયા હું છે ને મારા જો કોપી કરેલું હોય તો અહીંથી હું લઈ લઉં છું. ઓકે, મારા વોટ્સઅપમાં મેં સાચવેલું છે, હું ત્યાંથી લઉં છું અહીંયા. ઓકે, હા, આ મેં લખેલું છે ભગતસિંહ વિશે, મેં લઈ દીધું છે અને અહીંયા મેં પેસ્ટ કરી દીધું છે. જુઓ, ભગતસિંહની આખી સરસ મજાનો પ્રેરક પ્રસંગ છે, અહીંયા મેં લખ્યો છે. અને અહીંયા આપણે પ્રકાશિત કરો ઉપર ક્લિક કરીશું. આ પ્રકાશિત કરો અને જુઓ, સરસ મજાની વાર્તાનું આપણે ટાઇટલ જો અહીંયા ડિઝાઇન તૈયાર થઈ ગઈ છે ભગતસિંહની. હવે તમે જુઓ, આ વિદ્યાર્થીનો શેર કરશો તો કેટલું સરસ લાગશે. આખી વીરગાથાની થીમ છે પૂરી. જુઓ, આ રીતે તમે અલગ અલગ વિદ્યાર્થીઓને શેર કરી શકશો. જે તમને ડિઝાઇન યોગ્ય લાગે છે તમે ડિઝાઇન અહીંથી ડાઉનલોડ પણ કરી શકશો અને શેર પણ કરી શકશો. તો બસ પૂરા વીરગાથા સપ્તાહની અંદર મહત્તમ તમે પ્રેરક પ્રસંગો, વાર્તાઓ, સુવિચાર, દિન વિશેષ, વ્યક્તિ વિશેષ, અલગ અલગ શહીદો વિશેની વાતો તમે અહીંયા બનાવો અને લોકો સમક્ષ પહોંચાડો. સૌથી વધારે લાઇક મેળવનાર શિક્ષકોને ₹500 કેશ રિવોર્ડ મળશે અને ભાગ લેનાર તમામ શિક્ષકોને પ્રમાણપત્ર આપવામાં આવશે વીરગાથાનું. ઠીક છે, થેન્ક યુ સો મચ. આપ સૌને કોઈ પણ પ્રશ્ન હોય તો ડિસ્ક્રિપ્શનમાં મારો મોબાઈલ નંબર હું આપું છું. તમે મને વોટ્સઅપ પર મેસેજ કરી શકો છો અથવા કોલ પણ કરી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં સાથે હું એડ્યુટર એપની લિંક અને તમે આ બધી વસ્તુ લાઈવ ટ્રેક કરી શકો, કોણ ટોપમાં ચાલે છે એની પણ માહિતી હું અહીંયા આપી દઉં છું. થેન્ક યુ સો મચ.